હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025, બરાબર ને? એનો વિભાગ બી જે છે એનું પ્રકરણ નંબર 4. ઓકે, ચલો શરૂ કરતા સૌથી પહેલો પ્રશ્ન છે એ તમને કંઈક આવો આપેલો છે. જો હું અહીંયા રીતે વાંચું છું કે જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્શિયમ એકમ એક્સ કેલ્વિન અથવા ફેરનહીટ એકમમાં માપી શકાય છે, બરાબર ને? તો તમને અહીંયા એક એવું સૂત્ર આપેલું છે કે y બરાબર 9/5 કૌંસમાં x માઇનસ 273 + 32 હોય તો તાપમાન તમને આપેલું છે 313 કેલ્વિન. તમારે શું મેળવવાનું છે? તો કે ફેરનહીટમાં શું તાપમાન થાય? તો કે તમારે આ જે તાપમાન છે એ તમારે ફેરનહીટમાં મેળવવાનું છે. તો જો સરળ કામકાજ થઈ ગયું. કઈ રીતે? તો કે આપણને પહેલેથી સૂત્ર આપી દીધું, બસ એમાં ખાલી જ કિંમત મૂકી દે. ચલો, તો કે ફેરનહીટમાં તાપમાન 9/5 કૌંસમાં x બરાબર શું લેવાનું? આપણને અહીંયા જે તાપમાન આપેલું છે એ 313 માઇનસ 273 પ્લસ 32. ઓકે, તો ફેરનહીટ બરાબર, હવે શું કરશો? તો કે 9/5 છે એને આમને એમ લખીએ. 313 માંથી 273 હું જો બાદ કરી દઉં તો શું વધે? 40 વધે પ્લસ 32. હવે આપણને ખબર છે છેદ ઉડે 8×5 = 40. તો 9×8 = 72 પ્લસ 32. તો F બરાબર ફેરનહીટ કહેવાય આને. તો એ બરાબર શું આવ્યું? 104 ડિગ્રી, બરાબર? ફેરનહીટમાં તાપમાન આપણને મળી ગયું 104, બરાબર? આ દાખલો આ રીતે થાય. એની પછીનો બીજો પ્રશ્ન છે એવો આપણને કીધું છે કે x બરાબર 5 લઈએ, y બરાબર જો 4 લઈએ તો સમીકરણ આપણને આપેલું છે એનો એક ઉકેલ k ની કિંમત શોધો. તો કે જો આપણે આ જે સંખ્યા આમાં મૂકીએ તો એનો એક ઉકેલ જો એ હોય તો k ની કિંમત શું થાય? તો કંઈ કરવાનું છે નહીં વિદ્યાર્થી મિત્રો, માત્ર તમારે આ જે સમીકરણ છે અહીંયા લખી દો કે 4x માઇનસ ky. ઓકે, 2 વખત બરાબર ક્યારે આવશે ને, એટલે આપણે અહીંયા લખીએ તેથી બરાબર 10માં x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા x ની જગ્યાએ મૂકવાનું છે 5 માઇનસ કે y ની જગ્યાએ શું મૂકવાનું છે? 4 બરાબર 10. 4 × 5 = 20 માઇનસ 4k બરાબર 10. 20 પ્લસ છે, પહેલી બાજુ જાય તો કે થાય માઇનસ. તો અહીંયા શું વધ્યું? માઇનસ 4k બરાબર 10 માઇનસ 20. માઇનસ 4k બરાબર માઇનસ 10. માઇનસ માઇનસ બંને કેવા કરી નાખીએ? પ્લસ. તો k બરાબર આવ્યા 10/4. બંનેના અડધા કરીએ તો આના અડધા થાય 5 અને આના અડધા થાય 2. તો k બરાબર શું આવ્યું? 5/2. પણ હજી આપણે આને કંઈક અલગ રીતે લખી શકીએ, તો કે આ રીતે. ચલો, 5 છે તો 2 × 2 = 4. 1 વધ્યા, પોઈન્ટ લીધા, 0 લીધા, 2 × 5 = 10. તો આને તમે k બરાબર 2.5 તરીકે પણ લખી શકો છો, બરાબર? તમારો આ જવાબ પણ સાચો પડે અને આ જવાબ પણ સાચો પડે તો તમારો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. આની પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. એમાં આપણને શું કીધું છે? જો એમાં જો આપણને એવી રકમ આપી છે, પહેલાં લખીએ કે આપણને એવું કીધું છે કે πx + y બરાબર 9. ઓકે, πx + y બરાબર 9 આપેલું છે અને સમીકરણના ઉકેલ લખવાના છે. તો આપણને એવું નથી. ઓકે, 4 ઉકેલ છે. સમીકરણના 4 ઉકેલ શોધો. આ સાવ સહેલામાં સહેલો પ્રશ્ન. શું કરવાનું? જો સરસ મજાની વસ્તુ તમને કહી દઉં. આ જે તમે સમીકરણ છે એ પહેલાં લખી લો, એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ ચલો πx + y બરાબર 9.
કઈ રીતે આ જે 4 ઉકેલ છે તમે મેળવશો? તો તમારે જોવાનું કે કયો ચલ એકલો છે, બરાબર, કે કયો ચલ એકલો છે, તો કે વાય. તો કે વાયને તમે આગળ રાખો, બાકી બધાને મૂકી દો પાછળ. થઈ ગયું. હવે જેમ તમે એક્સની કિંમત મૂકો એમ વાયની કિંમત મળે. શું કહું છું સાંભળો, જેમ તમે એક્સની કિંમત મૂકો એમ તમને વાયની કિંમત મળે, બરાબર ને? ઓકે, તો આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે લખીએ કે સમીકરણ 1માં x બરાબર 1 મૂકતા, ચલો સમીકરણ 1માં x બરાબર 1 મૂકી દો. હવે 9 માઇનસ પાઈ એક્સની જગ્યાએ 1, તો y બરાબર કિંમત આવી 9 માઇનસ પાઈ, બરાબર. ચલો આ એક જવાબ મેળવો આપણને. પછી બીજો કયો જવાબ મળે છે એ આપણે જોઈએ. ચલો સમીકરણ 1માં x બરાબર 2 મૂકતા, હવે આપણે સમીકરણ 1માં એક્સની જગ્યાએ શું મૂકી દઈએ? 2 મૂકી દઈએ. તો y બરાબર 9 માઇનસ પાઈ 2, તો y બરાબર 9 માઇનસ 2 પાઈ. હવે સમીકરણ 1માં x બરાબર 3 મૂકતા આપણને 4 ઉકેલ કીધા છે ને, તો y બરાબર 9 માઇનસ પાઈ, અહીંયા 3, તો y બરાબર 9 માઇનસ 3 પાઈ, બરાબર, કેમ કે પાઈની સાથે 3નો ગુણોકાર તો કંઈ થાય નહીં. પછી ચોથો ઉકેલ મેળવીએ કે સમીકરણ 1માં x બરાબર 4 મૂકતા, લ્યો આમાં કાંઈ અઘરું છે ખરા? કે y બરાબર 9 માઇનસ પાઈ 4, તો y બરાબર 9 માઇનસ 4 પાઈ. તો હવે તમારે છેલ્લો આ જે લાઈન છે કઈ રીતે લખવાની થાય? શું કીધું? આપેલ સમીકરણના 4 ઉકેલ શોધો. તો લખવાનું કયું સમીકરણ છે? પાઈ એક્સ પ્લસ વાય બરાબર 9ના 4 ઉકેલ કયા કયા છે? જો એક્સ બરાબર 1 લ્યો તો વાય બરાબર શું મળે? 9 માઇનસ પાઈ. તો શું મળે? પહેલો ઉકેલ 1 અને 9 માઇનસ પાઈ. બીજો ઉકેલ કયો મળશે? તો કે એક્સ બરાબર 2 લ્યો તો કઈ કિંમત મળે? 9 માઇનસ 2 પાઈ. ત્રીજો ઉકેલ કયો મળે? 3 લ્યો તો 9 માઇનસ 3 પાઈ મળે. અને છેલ્લો અને ચોથો ઉકેલ x બરાબર 4 લ્યો તો 9 માઇનસ 4 પાઈ મળે, બરાબર. આવા તો તમારે જેટલા ઉકેલ મેળવવા હોય એટલા તમે મેળવી શકો ને, બરાબર. અહીંયા કદાચ મેં પ્લસમાં બધી કિંમતો લીધી. હવે તમને એમ થાય કે મારે બધી જ કિંમતો જો માઇનસમાં લેવી છે તો પણ તમે લઈ શકો છો, બરાબર. અહીંયા આ પ્રશ્ન પૂરો થયો. સાવ સહેલો પ્રશ્ન છે, બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. એ કેવો છે હવે જોઈએ. ચલો રકમ લખીએ. આપણને એમાં એવું કંઈક કીધું છે કે બિંદુઓ 4, 0 અને ઓકે લખીએ કે બિંદુઓ 4, પછી અહીંયા આપ્યું છે 0 અને √2 આપ્યું છે. 4√2 એ સમીકરણ 4√2 એ સમીકરણ, એક સમીકરણ તમને આપેલું છે આવું કંઈક x - 2y બરાબર 4, x - 2y બરાબર 4 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. 4 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. સાવ સહેલો પ્રશ્ન છે. કઈ રીતે કરીએ? રકમને પહેલા વાંચો. બિંદુઓ 4, 0 અને √2, 4√2 એ સમીકરણ x - 2y બરાબર 4 નો ઉકેલ છે કે એનો મતલબ એ થયો કે જો આ કિંમત તમે આ સમીકરણમાં મૂકો છો તો જવાબ 4 મળે છે કે નથી મળતો. તો જો અહીંયા લખીએ કે ઓકે એક મિનિટ, આ રીતે લખીએ કે બિંદુઓ 4 અને 0 માટે x બરાબર શું લેવાનું? x બરાબર 4 લેવાનું અને y બરાબર 0 લેવાનું. કેમ?
તો કે પહેલું પદ x બરાબર અને બીજું y બરાબર. હવે આ જે આપેલું છે સમીકરણ લઈ લખીએ. x માઇનસ 2y બરાબર 4. એક્સની જગ્યાએ આપણે શું લેવાનું છે? ચોગડો. વાયની જગ્યાએ શું લેવાનું છે? 0. ચલો 0નો ગુણાકાર કોઈ પણ સાથે શું થઈ જાય? 0. તો 4 બરાબર 4. તો કે હા ભાઈ આ એનો ઉકેલ છે. બરાબર. તો લખવાનું કે બિંદુઓ 4, 0 એ સમીકરણ x માઇનસ 2y બરાબર 4નો ઉકેલ છે. હવે આપણે આ બાજુ જોવાનું કે ભાઈ આ જે બીજા બિંદુ આપ્યા છે એ આનો ઉકેલ છે કે નથી. તો હવે એ મેળવીએ કે બિંદુઓ √2 અને 4√2 માટે. હવે આના માટે જોઈ લઈએ. ચલો x બરાબર શું મૂકશું? √2 અને y બરાબર શું મૂકશું? 4√2. બરાબર. લખીએ આપણે આ સમીકરણ. x માઇનસ 2y બરાબર 4. એક્સની જગ્યાએ લખો √2 અને વાયની જગ્યાએ 4√2 બરાબર 4. √2 આમને આમ, 4 દુ 8√2 બરાબર. તો √2 જે છે એને હું સામાન્ય કાઢી લઉં તો 1 માઇનસ 8. કેટલા એવા? -7√2 બરાબર 4. તો અહીંયા તો જવાબ આવ્યો જ નહીં 4. કેટલો જવાબ આવ્યો? -7√2. તો એ તો આનો કાંઈ જવાબ ગણાય નહીં. બરાબર. તો આપણે લખવાનું કે ભાઈ બિંદુઓ √2 અને 4√2 એ સમીકરણ x માઇનસ 2y બરાબર 4નો ઉકેલ નથી. પ્રશ્નનો જવાબ તમારો અહીં પૂરો થયો. 5મો દાખલો લખીએ. પ્રશ્ન નંબર 5. ચલો એમાં શું કીધું છે હવે આપણે જોઈએ. જો એમાં પણ એવું કીધું છે પ્રશ્ન નંબર 5માં કે જો 2, 3a 7x માઇનસ 3y બરાબર એનો એક ઉકેલ હોય તથા a અને a+1 એ 2x પ્લસ y બરાબર બીનો એક ઉકેલ હોય તો એક ઉકેલ હોય તો a અને બીની કિંમત શોધો. એટલે આમાં શું કરશો? હવે મને કહો. હાલો આમાં તમે કઈ રીતે કરશો? આમાં તો a અને b બંનેની કિંમત મેળવવાની થઈ. બરાબર ને? તો સરસ મજાની વાત કે આ જે સમીકરણ આપ્યું છે એને પહેલા લખો અહીંયા. 7x માઇનસ 3y બરાબર a. આની મદદથી તમને a ની કિંમત મળશે. કોની કિંમત મળશે? a ની. a ની મળી જાય. એ કિંમત આપણે આમાં મૂકી દઈશું એટલે આરામથી તમને b ની કિંમત મળી જાય. બરાબર. તો આ જે સમીકરણ છે તો લખીએ x બરાબર 2 અને y બરાબર 3 મૂકતા. તો જ્યાં તમને x દેખાય ત્યાં મૂકી દો 2, જ્યાં y દેખાય ત્યાં મૂકી દો 3. તો 7 દુ 14, 3 તેરી 9. કેટલા વધ્યા? તો કે 5 બરાબર a. તેથી a બરાબર 5. લ્યો એની કિંમત તો આવી ગઈ. બરાબર. હવે તમે બી ની કિંમત ક્યાંથી લાવશો? કઈ રીતે કરશો બી ની કિંમત મેળવવા માટે? તો અહીંયા કરીએ. જો બી ની કિંમત માટે શું કરવાનું? હવે આપણે આ કાઢી નાખીએ.
જો બીની કિંમત કઈ રીતે, તો કે આ પહેલા સમીકરણ લખો 2x + y બરાબર b. જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું છે? a. અને જ્યાં y દેખાય ત્યાં શું મૂકશું? a + 1. ઓકે, ચલો હવે સમીકરણમાં મૂકો જોઈએ 2a + 1 બરાબર b. હવે a બરાબર કઈ કિંમત મૂકવાની છે? તો કે આપણને એ મળી ગઈ છે. કેટલા મૂકવાનું? a. તો લખીએ કે a બરાબર 5 મૂકતા આમાં a બરાબર 5 મૂકી દો તો 5 + 1 બરાબર b. 5 દુ 10 પ્લસ 5 ને 1 6 બરાબર b. તો b બરાબર 10 ને 6 16. તો કેટલી કિંમત મળી? b બરાબર 16. કઈ રીતે કર્યું? તો કે આપણને બે સમીકરણો ઓલરેડી આપેલા જ હતા, બરાબર. પહેલા સમીકરણની મદદથી આપણને એની કિંમત મળી ગઈ અને બીજા સમીકરણની મદદથી આપણને b ની કિંમત મળી ગઈ, બરાબર. પ્રશ્ન નંબર 6. ઓકે, અને તમારો આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન છે કે બિંદુઓ -2 અને -9. ઓકે, લખીએ અહીંયા રકમ લખીએ પહેલા આપણે કે બિંદુઓ -2 અને -9 જે છે એ અને 6 4 એ. ઓકે, અહીંયા લખીએ એક સમીકરણ તમને આપ્યું છે 3x - 2y બરાબર 12. 3x - 2y બરાબર 12 નું ઉકેલ છે કે નહીં તે ચકાસો. ઓકે, ઉકેલ છે કે નહીં તે ચકાસો, બરાબર. ઓકે, ચલો હવે આપણને બે બિંદુ આપ્યા છે તો સૌથી પહેલા આપણે પહેલા બિંદુ માટે નક્કી કરીએ. ચલો એનો ઉકેલ છે કે નથી, બરાબર. -2 અને -9 માટે લખો અહીંયા 3x - 2y બરાબર 12. તે લખીએ આપણે કે અહીં x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા. ચલો x ની જગ્યાએ શું મૂકશો તમે? શું મૂકશો? x ની જગ્યાએ -2 મૂકવું જોઈએ, -2. અને y ની જગ્યાએ શું મૂકશો? -9 બરાબર 12. હવે આનો જવાબ 12 મળે છે કે નથી મળતો જોઈએ. 3 દુ -6, 9 દુ -, પ્લસ 18 બરાબર 12, બરાબર. ઓકે, 18 17 12 મળી જાય. જો 18 માંથી 6 કાઢતા તો 12 બરાબર 12. તો લ્યો આ જે બિંદુઓ છે તો આનો ઉકેલ છે તો લખીએ કે બિંદુઓ -2 -9 એ સમીકરણ કયું હતું? 3x - 2y બરાબર 12 નો ઉકેલ છે. હવે આપણે જોઈએ કે બાજુમાં જે આપેલું છે એનો ઉકેલ છે કે નથી. હવે આપણે બાજુમાં લખીએ કે 6 અને 4 માટે, બરાબર. ઓકે, પહેલા બહુપદી લખીએ 3x - 2y બરાબર 12. અહીં x બરાબર 6 અને y બરાબર 4 મૂકતા. ચલો જ્યાં x દેખાય ત્યાં શું મૂકી દો? 6 મૂકી દો. જ્યાં y દેખાય ત્યાં શું મૂકી દો? 4 મૂકી દો. 6 તેરી 18, 4 દુ 8 બરાબર 12. તો 10 બરાબર 12. તો આ જે છે ઉકેલ ગણાય નહીં. જવાબ તો આપણને અહીંયા 12 મળવો જોઈએ, એ અહીંયા મળ્યો નથી. તો લખવાનું કે ભાઈ બિંદુ 6 4 એ સમીકરણ 3x - 2y બરાબર 12 નો ઉકેલ નથી. ઓકે, પ્રશ્ન નંબર 6 પણ અહીંયા પૂર્ણ થયો. ઓકે ફ્રેન્ડ્સ, તમારું પ્રકરણ નંબર 4 અહીં પૂર્ણ થાય છે. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય
તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.